સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહેલી સવારેથી જ મતદાન છે તે શરૂ થયું છે. ત્યાં મારી સાથે રમેશભાઈ ટીલાળા છે તે જોડાય છે. રમેશભાઈ, વહેલી સવારથી જ મતદાન શરૂ થઈને આપણે ફેમિલી સાથે જોડાયા છે, શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે અને રાજકોટની જે આપણી ચૂંટણીની અંદર આજે તડકાનો દિવસ છે, પણ હું સમગ્ર રાજકોટની જનતાને અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરો અને ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિકસિત ભારતનું સપનું છે, એમાં વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જ્યારે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું સપનાને સાકાર કરવા માટે અને રાજકોટ મહાનગરને વિકસિત બનાવવા માટે એની જે કાંઈ વિકાસ યાત્રા છે એને આગળ વધારવા માટે સમગ્ર રાજકોટની જનતાને હું અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરો અને બીજાને પણ મતદાન કરી અને પ્રેરણા આપો અને જંગી બહુમતીથી કમળના નિશાન ઉપર મતદાન બટન દબાવી અને મતદાન કરો. અને અમારા ચારેય કમળના નિશાન છે, 72 સીટ છે, 72 સીટને જંગી બહુમતીથી ચૂંટી આવવા માટેની સમગ્ર રાજકોટવાસીઓને અપીલ કરી.